સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ કે માપનની વાત કરીએ ત્યારે મનમાં એવો જ વિચાર આવે કે બધું એકદમ સચોટ અને મશીન જેવું જ હશે. કોઈ ગૂંચવણ વગર સીધો જ આંકડો મળી જાય. હા, મોટાભાગે લોકો એવું જ માનતા હોય છે. સાચી વાત. પણ જ્યારે આપણે વાસ્તવિક પ્રયોગશાળાની દુનિયામાં પ્રવેશીએ, ખાસ કરીને જ્યારે પ્રવાહી પદાર્થોને માપવાની વાત આવે, ત્યારે અચાનક જ એ સરળતા પાછળની જટિલતાઓ દેખાવા લાગે છે. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે 2 લેબોરેટરી મેન્યુઅલ એટલે કે પ્રાયોગિક નોંધ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. અને આ દસ્તાવેજોનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાની રીતો સમજાવવાનો છે, ખાસ કરીને પાણી અને આલ્કોહોલ માટે. ચાલો આ બાબતને વિસ્તારપૂર્વક સમજીએ. એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એક સમાન કદની 2 બોટલ છે. એકમાં પાણી ભરેલું છે અને બીજીમાં શુદ્ધ મધ. બરાબર. જ્યારે આ બંને બોટલને હાથમાં ઉઠાવીએ ત્યારે મધવાળી બોટલ બહુ ભારે લાગે છે. કદ તો બંનેનું સરખું જ છે, તો પછી વજનમાં આટલો મોટો તફાવત કેમ? આ જ તો પાયાનો સિદ્ધાંત છે. આ બંને દસ્તાવેજોની શરૂઆત જ આ મૂળભૂત ખ્યાલથી થાય છે. જો આપણે મેન્યુઅલમાં આપેલી સત્તાવાર વ્યાખ્યા મુજબ જઈએ તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે કોઈ ચોક્કસ તાપમાને આપેલા પ્રવાહીના નિશ્ચિત કદનું વજન અને તે જ તાપમાને હવામાં તેટલા જ કદના પાણીના વજનની સરખામણી. એટલે કે પાણી સાથેનું કમ્પેરિઝન, બરાબર ને? એક્ઝેક્ટલી. અહીં નોંધવા જેવી આશ્ચર્યજનક બાબત એ છે કે જે પ્રવાહીની ઘનતા વધુ છે, એટલે કે જેના અણુઓ એકદમ ચુસ્ત રીતે જોડાયેલા છે, મતલબ કે જે વધુ ડેન્સ છે. હા, ડેન્સ છે, તે સમાન કદના પાણી કરતાં હંમેશા વધુ ભારે હશે. અને જેની ઘનતા ઓછી છે તે હળવા હશે. પેલા મધવાળા ઉદાહરણની જ વાત કરીએ તો મધના અણુઓ બહુ ગીચ હોય છે. તેની ઘનતા પાણી કરતાં ઘણી વધારે હોય છે. અચ્છા, એટલે જ સમાન જગ્યા રોકવા છતાં તે ભારે લાગે છે. બિલકુલ સાચી વાત. એટલે અહીં ફક્ત વજન નથી માપવામાં આવતું, પણ એક સરખામણી થઈ રહી છે. પાણીને એક સ્ટેન્ડર્ડ તરીકે લેવામાં આવ્યો છે અને પછી એ ચકાસવામાં આવે છે કે બીજું પ્રવાહી પાણી કરતાં કેટલું ભારે કે હળવું છે. 100%. અને આ જ કારણ છે કે સ્પેસિફિક ગ્રેવિટીનો કોઈ ચોક્કસ એકમ નથી હોતું. ઓહ, એટલે કિલોગ્રામ કે લીટર એવું કંઈ નહીં? ના, જરાય નહીં. તે માત્ર એક સંખ્યા છે, એક શુદ્ધ ગુણોત્તર છે. તે ખાલી એટલું જ દર્શાવે છે કે આપેલું પ્રવાહી પાણી કરતાં કેટલા ગણું ભારે કે હળવું છે. ઉદાહરણ તરીકે, જો કોઈની સ્પેસિફિક ગ્રેવિટી 1.5 હોય તો એનો સીધો અર્થ એ કે તે પાણી કરતાં 1.5 ગણું ભારે છે. પણ પાણીને જ કેમ બેઝલાઇન તરીકે લીધું છે? કારણ કે પાણી પૃથ્વી પર સૌથી સરળતાથી અને બધે જ મળી રહે છે. વૈજ્ઞાનિકોને એક એવા આધારની જરૂર હતી જે આખી દુનિયામાં એક સરખો રહે. એ લોજિકલ છે. પણ જુઓ, આ ખાલી વજન અને સરખામણીની વાત કાગળ પર બહુ સરળ લાગે છે. ખરેખર લેબમાં આલ્કોહોલ કે એસિડ જેવા પ્રવાહી સાથે કામ કરતી વખતે આ સિદ્ધાંતને વાસ્તવિક રીતે કેવી રીતે માપવામાં આવે છે? એના માટે સાધનો જોઈએ. હા, બંને દસ્તાવેજોમાં પિક્નોમીટર નામના એક સાધનનો ઉલ્લેખ છે. મેન્યુઅલ મુજબ આ એક લાંબુ અને વેલ ગ્રાઉન્ડ ગ્લાસ ટોપર એટલે કે સારી રીતે ઘસાયેલું કાચનું ઢાંકણ ધરાવતું સાધન છે અને એ 20, 25 કે 50 ક્યુબિક સેન્ટીમીટરના કદમાં આવે છે. હા, પિક્નોમીટર. મને એ પ્રશ્ન થાય છે કે આટલી બધી ચોકસાઈ શા માટે? શું આ માત્ર એક સામાન્ય બોટલ નથી? ના, આ પ્રશ્ન વ્યાજબી છે, પણ પિક્નોમીટર એ કોઈ સામાન્ય કાચની શીશી નથી. તે અત્યંત સચોટ રીતે કદ માપવા માટે જ બનાવેલું છે. આ વેલ ગ્રાઉન્ડ ગ્લાસ ટોપરનો અર્થ એ છે કે ઢાંકણ અને બોટલનું મુખ માઇક્રોસ્કોપિક સ્તરે એકબીજા સાથે એકદમ ફિટ થઈ જાય છે. એટલે પ્લાસ્ટિક કે રબરનું ઢાંકણ ના ચાલે? જરાય નહીં. રબર સમય જતાં ઘસાઈ જાય અથવા કેમિકલ સાથે રિએક્શન આપે. આ કાચનું ઢાંકણ અંદરથી પ્રવાહીનું એક ટીપું પણ બહાર જવા ન દે. અને સૌથી મહત્વની વાત, આ ઢાંકણની વચ્ચે એક પાતળી કેપિલરી ટ્યુબ એટલે કે કેશિકા નળી હોય છે. ઓહ, એ નળીનું શું કામ? જ્યારે તમે બોટલ પૂરેપૂરી ભરીને ઢાંકણ બંધ કરો ત્યારે વધારાનું પ્રવાહી એ નળીમાંથી બહાર આવી જાય. એટલે દર વખતે પ્રવાહીનું કદ બરાબર 25 કે 50 ક્યુબિક સેન્ટીમીટર જ રહે. અરે વાહ! એટલે કે કદમાં 1 મિલીમીટરનો પણ ફેર ન પડે. પણ દસ્તાવેજમાં બીજી 2 કડક સૂચનાઓ છે. પહેલી એ કે અંદર કોઈ જ પરપોટા ન હોવા જોઈએ
અને બીજી કે બોટલને માત્ર તેના ગળાના ભાગેથી જ પકડવી. હવે એક સામાન્ય પરપોટો પ્રયોગમાં શું બગાડી લેવાનો? એક નાનો પરપોટો આખી ગણતરી બગાડી શકે છે. હવાની ઘનતા પાણી કરતાં હજારો ગણી ઓછી હોય છે. જો અંદર હવાનો પરપોટો રહી જાય તો એ પ્રવાહીને જગ્યા રોકી લે છે. એટલે જેટલું પ્રવાહી હોવું જોઈએ એટલું ખરેખર ન હોય. બિલકુલ. જ્યારે તમે આખી બોટલનું વજન કરો ત્યારે વજન વાસ્તવિક વજન કરતાં ઓછું આવે. આ ભૂલ ભલે મિલીગ્રામમાં હોય પણ ગણતરીમાં બહુ મોટો તફાવત ઊભો કરે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં તો આ નાની ભૂલ દવાની અસરકારકતા ઘટાડી શકે છે. બાપરે, આ તો ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. એક નાનું બબલ પણ આટલું નુકસાન કરી શકે? અને પેલી બીજી સૂચના, બોટલને નીચેથી ન પકડીને માત્ર ગળાથી જ પકડવાની. એનું કારણ થર્મોડાયનેમિક્સ છે. આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય છે, જ્યારે લેબના પ્રવાહીઓ 20 કે 25 ડિગ્રીએ રખાયા હોય. જો તમે બોટલને નીચેથી પકડો તો હાથની ગરમી સીધી પ્રવાહીમાં જાય. અને આપણે વ્યાખ્યામાં જોયું હતું કે આ બધું ચોક્કસ તાપમાને જ થવું જોઈએ. હા, ગરમી મળવાથી પ્રવાહીનું વિસ્તરણ થાય, એટલે કદ વધે અને પેલા કાચના ઢાંકણમાંથી પ્રવાહી બહાર ઢોળાઈ જાય. પછી વજન કરો તો પ્રવાહીનું પ્રમાણ ઘટી ગયું હોય. અચ્છા, એટલે ગળું જાડું હોય છે, ત્યાંથી પકડવાથી ગરમી પ્રવાહી સુધી પહોંચતી નથી. બરાબર. ઓકે, આ ભૌતિક સાવચેતીની વાત તો સમજાઈ ગઈ. પણ હવે જરા ગણતરી પર નજર કરીએ. મેં જ્યારે મેન્યુઅલની પ્રક્રિયા વાંચી ત્યારે મને એક મોટો વિરોધાભાસ દેખાયો. પ્રક્રિયામાં લખ્યું છે કે પહેલા ખાલી બોટલનું વજન લેવાનું, જેને W1 નામ આપ્યું છે. બરાબર. પછી ત્રીજા સ્ટેપમાં લખ્યું છે કે બોટલને પાણીથી ભરો, તેનું વજન W2 છે. અને ચોથા સ્ટેપમાં લખ્યું છે કે બોટલ ખાલી કરી, સાફ કરી, શુદ્ધ પાણીથી અથવા આલ્કોહોલથી ભરો, જેનું વજન W3 છે. હા, મેન્યુઅલના સ્ટેપ્સ આ જ છે. પણ નીચે જ્યારે ગણતરીનું સૂત્ર આપ્યું છે ત્યારે બધું પલટાઈ જાય છે. સૂત્ર કહે છે કે આપેલા પ્રવાહીનું વજન એટલે W2 W1 અને પાણીનું વજન એટલે W3 W1. પણ જો પ્રક્રિયા શબ્દશઃ અનુસરીએ તો W2માં તો સામાન્ય પાણી ભર્યું હતું. તો પછી એ આપેલા આલ્કોહોલ કે અજ્ઞાત પ્રવાહીનું વજન કેવી રીતે થઈ શકે? આ W2 અને W3ના ક્રમમાં તો મોટી ગડબડ છે. જો કોઈ આ વાંચીને સીધો પ્રયોગ કરે તો પરિણામ તો સાવ ખોટું જ આવે ને. હા, આ બહુ જ તીક્ષ્ણ નિરીક્ષણ છે તમારું. જો આપણે આને વિશાળ સંદર્ભમાં જોઈએ તો વાસ્તવિક દુનિયાના દસ્તાવેજો ક્યારેય સંપૂર્ણ નથી હોતા. એટલે આ ટાઈપિંગ મિસ્ટેક છે. હા, સ્પષ્ટપણે મેન્યુઅલ બનાવનારની ભૂલ છે. લખાણમાં W2 પાણીનું વજન છે, પણ સૂત્રમાં તેને પ્રવાહી ગણી લેવાયું છે. તો પછી વિદ્યાર્થીઓ શું કરે? ખાલી ગોખીને જાય તો ફસાઈ જાય ને. અહીં જ સાચી સમજણ અને ગોખણપટ્ટી વચ્ચેનો ભેદ સમજાય છે. આપણે W1, W2 કે W3 લેબલ નથી યાદ રાખવાના, પણ સૂત્ર પાછળનો તર્ક સમજવાનો છે. તર્ક બહુ સરળ છે. પહેલા ખાલી બોટલ, પછી પાણીવાળી બોટલ અને પછી પ્રવાહીવાળી બોટલ. એટલે મૂળ ઉદ્દેશ્ય પાણીનું ચોખ્ખું વજન અને અજ્ઞાત પ્રવાહીનું ચોખ્ખું વજન શોધવાનો છે, બોટલના વજનને માઇનસ કરીને. બિલકુલ. અને પછી પ્રવાહીના વજનને પાણીના વજન વડે ભાગી નાખવાનું. મેન્યુઅલ ભલે એને W2 કે W3, સિદ્ધાંત તો એ જ રહે છે. જો સિદ્ધાંત ક્લિયર હશે તો આવી ભૂલો પણ જાતે સુધારી શકાશે. બહુ સાચી વાત કહી. મૂળભૂત સમજ જ કામ લાગે. પણ હવે મને બીજો વિચાર આવે છે. આ પિક્નોમીટરવાળી પ્રોસેસ કેટલી લાંબી છે? હા, ટાઈમ તો લાગે. વજન લો, પાણી ભરો, ખાલી કરો, સૂકવો, એમાં તો કલાકો નીકળી જાય. પછી વળી આલ્કોહોલ ભરો. મોટી લેબમાં જ્યાં રોજ સેંકડો પ્રવાહી માપવાના હોય ત્યાં આટલો સમય ક્યાંથી કાઢવો? કોઈ શોર્ટકટ નથી આનું? અરે, વિજ્ઞાન પાસે હંમેશા રસ્તા હોય છે. અહીં આ વિષય ખૂબ રસપ્રદ બને છે. મેન્યુઅલમાં આ લાંબી પ્રક્રિયાના વિકલ્પ તરીકે પદ્ધતિ B અને પદ્ધતિ D આપેલી છે. હા, એમાં હાઇડ્રોમીટર અને આલ્કોહોલ મીટરનો ઉલ્લેખ છે. બરાબર. આ સાધનો આખી પ્રક્રિયાને એકદમ સીધી અને સરળ બનાવી દે છે. મેં વાંચ્યું એમાં એક 500 મિલીલીટરના મોટા સિલિન્ડરમાં પ્રવાહી ભરીને એમાં સીધું જ આ હાઇડ્રોમીટર ડુબાડી દેવાનું. કોઈ વજન કાંટો નહીં, કોઈ ગણતરી નહીં. આટલી લાંબી પ્રોસેસ ખાલી એક દ્રશ્ય નિરીક્ષણમાં કેવી રીતે બદલાઈ ગઈ? આ જ તો આ સાધનોની સુંદરતા છે. હાઇડ્રોમીટર આર્કિમિડીઝના ઉત્પ્લાવકતા એટલે કે બોયન્સીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રવાહીના પોતાના ભૌતિક ગુણધર્મોનો જ ઉપયોગ થાય છે. એટલે પ્રવાહી જે ધક્કો મારે છે તે? હા, પ્રવાહી જેટલું ઘટ્ટ હશે
તેટલો જ તે વધારે ઉપર તરફ ધક્કો મારશે અને સાધન વધુ ઉપર તરતું રહેશે. હાઇડ્રોમીટર એક લાંબી કાચની નળી જ છે, જેમાં નીચે વજન હોય છે અને ઉપર આંકડા લખેલા હોય છે. મતલબ પ્રવાહી પોતે જ ગણતરી કરી આપે છે. દસ્તાવેજ 1માં લખ્યું છે કે પાણીમાં હાઇડ્રોમીટર મૂકીએ તો એ બરાબર 1.000 નો આંકડો બતાવે છે. હા, કારણ કે પાણી એ આપણું બેઝલાઇન અથવા આધાર બિંદુ છે. અને જો મધ જેવું ઘટ્ટ પ્રવાહી હોય તો તે વધારે ધક્કો મારશે, સાધન ઓછું ડૂબશે અને આંકડો 1.000 થી મોટો દેખાશે. પણ દસ્તાવેજ 2માં આલ્કોહોલની વાત છે અને તેમાં આલ્કોહોલ મીટર વાપરવાનું કહ્યું છે. કારણ કે આલ્કોહોલ પાણી કરતાં હળવો હોય છે. જ્યારે તેમાં આલ્કોહોલ મીટર મૂકવામાં આવે ત્યારે પ્રવાહીનો ધક્કો નબળો પડે. એટલે સાધન વધારે ઊંડે ડૂબી જશે પાણી કરતાં. એક્ઝેક્ટલી. અને સપાટી જ્યાં સ્પર્શે તે સીધી જ આલ્કોહોલની સ્પેસિફિક ગ્રેવિટી બતાવે, જે 1.000 થી ઓછી હશે. ખાલી આંખે જોઈને જવાબ મળી ગયો. આ તો જોરદાર શોર્ટકટ છે. પણ મને એક શંકા છે. પિક્નોમીટરમાં આપણે જોયું કે હાથની ગરમી પણ પરિણામ બદલી નાખે છે. તો આ 500 ml નો સિલિન્ડર તો રૂમમાં ખુલ્લો પડ્યો હોય, એમાં તાપમાનની અસર ના થાય? બહુ જ સારો પ્રશ્ન. અને એનો જવાબ છે હા, પૂરેપૂરી અસર થાય. હાઇડ્રોમીટર કંઈ જાદુ નથી કરતું. જો પ્રવાહી ગરમ થશે તો એની ઘનતા ઘટશે અને હાઇડ્રોમીટર વધુ ડૂબશે. તો પરિણામ ખોટું જ આવે ને? એટલે જ દરેક હાઇડ્રોમીટર પર એક ચોક્કસ તાપમાન છાપેલું હોય છે, મોટે ભાગે 20 ડિગ્રી સેલ્સિયસ. આ સાધન માત્ર 20 ડિગ્રીએ જ 100% સાચું પરિણામ આપે. અને જો તાપમાન અલગ હોય તો તમારે થર્મોમીટર વાપરીને કરેક્શન ટેબલની મદદથી ગણતરી સુધારવી પડે. શોર્ટકટ છે, પણ તાપમાનનો નિયમ તો ત્યાં પણ લાગે જ છે. સમજાયું. હવે આ બધું જાણી લીધા પછી મને એક મોટો પ્રશ્ન એ થાય છે કે આ બંને દસ્તાવેજો એક પ્રાયોગિક મેન્યુઅલ છે. વિદ્યાર્થીઓને આ બધું શા માટે શીખવાડવામાં આવે છે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. હા, કારણ કે એલ્કોહોલવાળા મેન્યુઅલના અંતે 2 વિશિષ્ટ શબ્દો છે, DOPS અને OSPE. આ બંનેનો આ પ્રયોગો સાથે શું સંબંધ છે? આ શબ્દો આપણને આખી પ્રક્રિયાના વાસ્તવિક ઉપયોગ તરફ લઈ જાય છે. પહેલાં એવું હતું કે પરીક્ષાઓ માત્ર લેખિત લેવાતી, પણ પછી સમજાયું કે લેબમાં કામ કરવું એ કાગળ પર કામ કરવા કરતાં સાવ અલગ છે. એ તો છે જ. એટલે DOPS એટલે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ પ્રેક્ટિકલ સ્કિલ્સ નો ઉપયોગ શરૂ થયો. આમાં પરીક્ષક સીધા જ વિદ્યાર્થીને પ્રયોગ કરતા જોશે. એટલે ખાલી જવાબ સાચો છે કે નહીં એ નહીં જુએ? ના, એ પણ જોશે કે બોટલ બરાબર પકડી છે કે નહીં, નીચેથી તો નથી પકડીને, અંદર પરપોટા તો નથી રહી ગયા ને. એટલે પરીક્ષકની સામે ઊભા રહીને પ્રેશરમાં પ્રયોગ કરવાનો? બિલકુલ. અને મેડિકલ કે ફાર્મસીમાં પ્રેશર હેઠળ કામ કરવું જ પડે છે. બીજું છે OSPE, ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર્ડ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન્સ. આમાં દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંકન એક સમાન ધોરણો પર થાય છે. એટલે પ્રેક્ટિકલ નોલેજ વધારે જરૂરી છે. હા, કારણ કે લેબમાં થયેલી એક નાની ભૂલ, જેમ કે પેલો પરપોટો, દર્દીની દવામાં બહુ મોટો અને જીવલેણ તફાવત લાવી શકે છે. એટલે જ દસ્તાવેજના અંતે વિદ્યાર્થીઓ માટે એક ફરજિયાત પ્રશ્ન છે, આલ્કોહોલની સ્પેસિફિક ગ્રેવિટી શું છે? હા, કારણ કે પ્રોસેસ ભલે સાચી હોય, અંતે જવાબ તો સાચો આવવો જ જોઈએ ને. સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રેક્ટિકલ સ્કિલ અને સાચી ગણતરી, આ ત્રણેય ભેગા થાય ત્યારે જ વૈજ્ઞાનિક પરિણામ મળે. તો આ બધાનું તારણ શું છે? આજે આપણે ઘણું બધું જાણ્યું. સ્પેસિફિક ગ્રેવિટી ખાલી વ્યાખ્યા નથી, પણ પદાર્થની ઓળખ સમજવાની ચાવી છે. પિક્નોમીટરની સચોટ પણ જટિલ પ્રોસેસ સમજી અને હાઇડ્રોમીટરથી મળતો શોર્ટકટ પણ જોયો. બધું જ બહુ સારી રીતે આવરી લીધું તમે. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા મને એક એવો વિચાર આવે છે જે દસ્તાવેજમાં ક્યાંય લખ્યો નથી. એવો કયો વિચાર? આખા દસ્તાવેજમાં વારંવાર એક જ વસ્તુ પર ભાર મુકાયો છે, ચોક્કસ તાપમાને. આપણે જોયું કે હાથની ગરમી પણ પરિણામ બદલી નાખે છે. તો વિચારો કે કોઈ લેબ ટેકનિશિયન બહુ જ ધ્યાનથી પ્રયોગ કરી રહ્યો છે, બધી જ સાવચેતી રાખી છે, કોઈ પરપોટા નથી. હા, એકદમ પરફેક્ટ પ્રોસેસ ચાલી રહી છે. અને અચાનક જ લેબનું AC બંધ થઈ જાય છે અથવા પાવર કટ થાય છે. રૂમનું તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે. ટેકનિશિયનને ખબર પણ નથી. બાપરે. તે પ્રયોગ ચાલુ રાખે છે અને અંતે બધું સાચું કરવા છતાં પરિણામ ખોટું આવે છે. આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે
આપણી આસપાસની આબોહવા, હવામાં રહેલી એ ગરમી જે આપણને દેખાતી નથી, તે આપણી મોટામાં મોટી વૈજ્ઞાનિક ગણતરીઓને બદલી શકે છે. સાચી વાત. વિજ્ઞાન ક્યારેય માત્ર 4 દિવાલોની અંદર સીમિત નથી હોતું. ભલે ગમે તેટલા સારા સાધનો હોય, આપણે પ્રકૃતિના નિયમો અને આસપાસના પર્યાવરણથી તો બંધાયેલા જ છીએ. તાપમાન નામનું આ અદૃશ્ય પરિબળ એની જ યાદ અપાવે છે. અને આ જ રસપ્રદ અને રોમાંચક વિચાર સાથે શ્રોતાઓ માટે પણ કંઈક વિચારવાનું છોડીને આપણે આજની આ ચર્ચા અને વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.